કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કલોલમાં એસપીજી દ્વારા યોજાયેલ સંમેલન તેમજ સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ અર્થે આવ્યા હતા। 500 થી વધુ રાજા રજવાડાઓને ભારતની સાથે જોડાવું કે પાકિસ્તાનની સાથે જોડાવું કે સ્વતંત્ર રહેવું એનો અધિકાર આપી એમને કરતી વખતે તો એમ હતું કે ભારતના ખંડ ખંડ અનેક ટુકડા થઈ જશે, પણ એમને સરદાર સાહેબનો પરિચય હતો। સરદાર સાહેબે 1.5 વર્ષમાં બધું ભેગું કરી આજના ભારતનો નકશો બનાવવાનું કામ। હું તો ખરેખર આ સાર્વજનિક મંચથી સ્વીકારવા માંગુ છું, ગુજરાતથી ગયો ત્યાં સુધી સરદાર સાહેબનો મને અડધો પડધો કર્યો છે। નાનપણથી હું વાંચતો, જાણતો, ઓળખવાનો પ્રયાસ કરતો અને 2011 સુધી એવું માનતો કે સરદાર સાહેબ બાબતનું હું ઘણું જાણું છું, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બન્યો અને દેશભરમાં મારે પ્રવાસ થયો, સેંકડો લોકો, એવા વિચારવાન લોકો, સમાજના આગેવાન લોકો મને મળ્યા જેમને કહ્યું કે સરદાર પટેલ પહેલા વડાપ્રધાન હોત તો દેશ ક્યારનો મહાસત્તા બની ગયો।